આંગણવાડી, તેડાગર અને વર્કરોની ભરતી આખરે જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતભરમાં, રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર, તેડાગર ભરતી 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારો ફક્ત મહિલા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી કાર્યકર, તેડાગર ભરતી 2026નું ઓનલાઈન અરજી કરવા માટેનું અને પસંદગી પ્રક્રિયાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આંગણવાડી, તેડાગર વર્કર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો 26 ઓગસ્ટ 2026થી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 20 સપ્ટેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. ઉમેદવારોને નક્કી કરેલી સમય મર્યાદામાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આગળની જે કાર્યવાહી કરવામાં આવશે તેમાં જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઓનલાઈન અરજી માટે ઉમેદવારોને 25 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યાર પછી ઉમેદવારોએ ફી ચૂકવવા માટે અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો 21 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન ફી ભરી શકશે અને આગળની પ્રવેશ પ્રક્રિયા માટે પણ તારીખો જાહેર કરવામાં આવી છે. 31 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2026 દરમિયાન મેરિટ યાદી સંબંધિત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 15 નવેમ્બરથી 24 નવેમ્બર 2026 દરમિયાન આગળની કાર્યવાહી કરવામાં આવશે. મેરિટ અથવા પ્રવેશ સંબંધિત કોઈ વાંધો હોય તો ઉમેદવારોને 25 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2026 દરમિયાન રજૂઆત કરવાની તક મળશે. વર્ગો શરૂ કરવાની જે પ્રક્રિયા છે, આ ઉપરાંત 5 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર 2026 દરમિયાન પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 15 ડિસેમ્બર 2026થી 13 જાન્યુઆરી 2027 દરમિયાન પ્રવેશ અને વર્ગો શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ ઓનલાઈન અરજી, ફી ભરપાઈ અને દસ્તાવેજ ચકાસણી સહિતની તમામ તારીખોનું ખાસ ધ્યાન રાખે અને સમય મર્યાદા પૂર્ણ થાય તે પહેલા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી દે. તો મિત્રો, આંગણવાડી કાર્યકર, તેડાગર ભરતીની રાહ જોઈ રહેલા તમામ મહિલા ઉમેદવારો માટે આ એક સારા સમાચાર છે. ટૂંક સમયમાં ફૂલ નોટિફિકેશન, એટલે કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, તમામ માહિતી ટૂંક સમયમાં WCDની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. અત્યારે શોર્ટ નોટિફિકેશન આ જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો 26 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકશે તેવું જણાવવામાં આવ્યું છે. અને આ જે ઓનલાઈન અરજીની પ્રક્રિયા છે તે 20 સપ્ટેમ્બર સુધી, એટલે કે 25 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. ધન્યવાદ.